કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સ્વાધ્યાય 7.3 ના 1 થી 12 દાખલા આપણે જોઈ લીધા આગળના એપિસોડની અંદર. આજે દાખલા નંબર 13 થી શરૂઆત કરીશું. cos 2x cos 2 alpha ભાગ્યા cos x cos alpha. હવે રકમમાં તમને પહેલી ઈચ્છા એવી થાય કે c c એટલે -2 ss નું સૂત્ર લગાવી દઈએ. c g એટલે -2 ss ની એ રીતે પણ દાખલો ગણી શકાય. તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરજો. હું તમને બીજી રીત શીખવાડું. અહીંયા ખૂણો 2x આપ્યો છે અને અહીંયા ખૂણો x આપ્યો છે. મતલબ અહીંયા ડબલ ખૂણો આપ્યો હોય તો એવું સૂત્ર લગાવીએ કે જે x માં લાગી જાય. તો એક કામ કરીએ, cos 2x નું સૂત્ર આપણે શું છે? 2 cos square x -1. આ સૂત્ર cos 2x નું છે કે 2 cos square x -1 મૂકી દીધું. એ જ રીતે અહીંયા 2 cos square alpha -1 ભાગ્યા cos x cos alpha. નીચે વાળું એમના એમ. ઠીક છે? ચલો પ્લસ બંને માઈનસ માઈનસ કટ થઈ જશે. 2 cos square x -1 -2 cos square alpha +1 cos x cos alpha into dx. +1 -1 કટ. બંનેમાંથી કોમન નીકળ્યું બે કોમન કાઢી લીધા. cos square x cos square alpha ના બે ભાગ પડે. એક પડે cos x cos alpha, બીજો ભાગ પડે cos x cos alpha ભાગ્યા cos x cos alpha m ના m into dx. ઠીક છે? એક પદ આખું કટ થઈ ગયું. ચલો દરેકનું સંકલન અલગ કરી દઈએ. cos x નું સંકલન અલગ વત્તા 2m ના m cos alpha નું સંકલન અલગ. ઠીક છે? હવે ચલો cos x નું સંકલન શું થાય તમને ખબર છે? cos નું સંકલન થશે sin x. cos નું સંકલન sin થાય ને? cos alpha તો m ના કેટલાનું sin થાય? અચળ સંખ્યા છે. અચળ સંખ્યા 12 આવી જશે. 2 cos alpha 12 આવી ગયું. dx નું સંકલન થશે x c. બંનેમાંથી કોમન નીકળે 2. કૌંસમાં વધ્યું sin x 2 cos alpha plus. ઠીક છે? તો આ થઈ ગયો તમારો, સોરી અહીંયા 2 તો નીકળી ગયા કોમન. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 13 નો જવાબ. ઠીક છે? ચલો હવે દાખલા નંબર 14 જોઈશું. ચલો મિત્રો દાખલા નંબર 14 ની વાત કરીએ. દાખલા નંબર 14 ની અંદર રકમ આપી છે cos sin એટલે c c કે s s નું કોઈ સૂત્ર લાગશે નહીં. પણ અહીંયા નીચે આપ્યું છે 1 sin 2x. હવે આપણે આ જ વસ્તુ આગળ શીખી ના કે 1 sin 2x હોય. પ્રકરણ નંબર 2 ની અંદર આવી ગયું. તો sin 2x ની જગ્યાએ મુકાય 2 sin x cos x અને 1 ની જગ્યાએ મુકાશે sin square x cos square x. બરાબર ને? આ આપણે બધું જોઈ લીધું. હવે એક વસ્તુ કહો, આ પૂર્ણ વર્ગ શેનો થયો? sin x cos x નો વર્ગ કહેવાય કે ના કહેવાય? sin x cos x નો વર્ગ. તો આની જગ્યાએ આવું લખાય કે નહીં? લખી શકાય. ઠીક છે? તો જુઓ cos x sin x ભાગ્યા 1 sin 2x હોય આવી રકમ આપી હતી. તો આની જગ્યાએ cos x sin x m ના m અને sin x cos x નો વર્ગ નીચે લખાય કે નહીં? લખી શકાય. કોઈ વાંધો નહીં. હવે મને એક વસ્તુ કહો કે sin x cos x નું વિકલન શું થાય? sin નું વિકલન cos નું વિકલન માઈનસ નીચલાનું વિકલન ઉપર આપ્યો. તો આદેશ લઈ લઈએ sin x cos x t. આદેશ લેતા ચલો આદેશ લઈ લઈએ. તો sin નું વિકલન cos x થઈ ગયું, cos નું વિકલન sin થઈ ગયું into dx. t નું વિકલન 1 into dt. ઉપર બધું આપેલું હોય તો i બરાબર, ચલો બધી કિંમત આમાં મૂકી દો. બધી મૂકી દો તો ઉપર મુકાય dt, નીચે મુકાય t નો વર્ગ. t નો વર્ગ એટલે શું કહેવાય? t ની -2 ઘાત કહેવાય કે નહીં? t ની 2 ઘાત ઉપર જાય તો -2 ઘાત. તો -2 ઘાતમાં 1 ઉમેરો એટલે સંકલન શું થાય? t ની -1 ભાગ્યા -1 પ્લસ માઈનસ ઘાતને પ્લસ કરવી હોય તો નીચે લાવવી પડે. તો t નીચે લાવી દો. ચલો જગ્યા નથી, અહીંયા લખું છું
-1/t પ્લસ t નીચે લાવી દીધા માઈનસ સંખ્યા ઉપર લઈ ગયા ઠીક છે t ની જગ્યાએ જે વસ્તુ ધારી તે પાછી મૂકી દો t ની જગ્યાએ શું ધાર્યું હતું sin x cos x તો sin x cos x પ્લસ આ થઈ ગયું તમારા દાખલા નંબર 14 નો જવાબ ઠીક છે ચલો હવે દાખલા નંબર 15 જોઈશું અહીંયા દાખલા નંબર 14 માં ખાસ ધ્યાન રાખજો આ રીતે તમને રકમ આપી હોય તો પ્રકરણ નંબર 2 મુજબ આ રીતે પૂર્ણ વર્ગ બનાવી દેવાનો પૂર્ણ વર્ગ બનાવ્યા પછી આદેશ તમને મળી જ જશે ઠીક છે તો ચલો હવે દાખલા નંબર 15 જોઈશું આપણે ચલો મિત્રો દાખલા નંબર 15 તરફ જઈશું સંકલનમાં tan ઘન sec 2x tan ઘન sec આપ્યું છે તો આપણે ઘનવાળામાં શીખી ગયા કે ઘન જ્યારે આપેલો હોય રકમની અંદર તો આના બે ભાગ પાડી દેવાના એક ભાગ પડશે tan સ્ક્વેર tan sec 2x dx ક્લિયર ચલો tan સ્ક્વેર ને કન્વર્ટ કરી નાખો પેલામાં એવું કરતા આગળના દાખલામાં sin ઘન હોય તો sin સ્ક્વેર sin તો sin સ્ક્વેર નું આપણે કન્વર્ટ કરતા 1 cos સ્ક્વેર એ આપણે આગળના દાખલાઓ જોઈ લીધા તો આનું tan સ્ક્વેર કરીને tan સ્ક્વેર નું પાછું કન્વર્ટ કરી નાખવાનું tan સ્ક્વેર નું કન્વર્ટ કરો તો sec સ્ક્વેર -1 આ બધું પાછું એમ sec tan પાછળના પદો એમના એમ આગળ પાછળ લખો તો વાંધો નહીં ગુણાકારમાં ઠીક છે ચલો ગુણી દો અંદર તો અહીંયા થઈ ગયું sec સ્ક્વેર 2x sec 2x tan 2x પહેલા સાથે ગુણી દો પહેલા સાથે ગુણી દો બીજા સાથે ગુણો માઈનસ sec 2x tan 2x dx ચલો આ પદો આપણે અંદર ગુણી દીધા ક્લિયર ચલો બે ના સંકલન અલગ કર દો sec સ્ક્વેર 2x sec 2x tan 2x ઠીક છે માઈનસ sec 2x tan 2x dx હવે એક વસ્તુ મને કહો કે sec નું વિકલન શું થાય sec નું વિકલન શું થાય sec tan sec નું વિકલન sec tan ના થાય એક કામ કરો sec 2x બરાબર t આદેશ લેતા આનું વિકલન થાય sec tan અને x નો સહગુણક 2 dx બરાબર dt તો આપણા જોડે 2 નથી અહીંયા આપણા જોડે અહીંયા આટલું તો છે પણ અહીંયા 2 નથી તો 2 ભાગાકારમાં જતું રહેશે તો શું લખાય કોયડો I બરાબર અહીંયા લખાશે t સ્ક્વેર dt by 2 minus sec tan 2x dx ક્લિયર ચલો હવે જોઈએ t સ્ક્વેર નું સંકલન 1/2 બહાર આવતા t ઘન ભાગ્યા 3 ક્લિયર sec tan નું સંકલન શું થાય કોનું વિકલન છે sec નું વિકલન sec tan હોય તો sec tan નું સંકલન શું થાય sec થાય તો ઠીક છે આનો sec થઈ ગયું પણ x નો સહગુણક 2 એટલે 2 વડે ભાગવા આનું આ થઈ ગયું ચલો આની વાત કરીએ t ની જગ્યાએ જે ધાર્યું પાછું મૂકી લો તો sec ઘન ભાગ્યા 3 દુ કેટલા વધ્યા 6 sec 2x ભાગ્યા 2 પ્લસ ઠીક છે તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 15 નો જવાબ યાદ રાખજો જ્યારે tan ઘન આપ્યો બે ભાગ પાડવાનો tan સ્ક્વેર tan સ્ક્વેર નું કન્વર્ટ કરી દેવાનું ગુણવાના આનું વિકલન બાજુ થતું હોય તો આદેશ લઈ લેવાનો આના બરાબર t તો બાજુમાં વિકલન બનતું હોય બાકીનો પાછલો ભાગ તો ડાયરેક્ટ વિકલન થતું હશે ઠીક છે તો એ રીતે તમે દાખલો ગણી શકો ચલો દાખલા નંબર 16 તરફ જઈશું આપણે મિત્રો થોડો વિડિયો કપાય છે ચલો મિત્રો ફરીથી સમજાય તો આગળનું અહીંયા આનું વિકલન બાજુમાં થતું હોય આના બરાબર t આદેશ લીધો આદેશ પ્રમાણે જે વસ્તુ આપતી હતી મેં અહીંયા મૂકી દીધી પાછલા ભાગનું સંકલન ડાયરેક્ટ અહીંયા થાય છે sec tan નું સંકલન શું થાય ડાયરેક્ટ sec થશે એટલે ડાયરેક્ટ sec મૂકી દીધું પણ x નો સહગુણક 2 આપ્યો એટલે સહગુણક વડે ભાગવા પડે બરાબર વત્તા c લખી દેવાનું અચળ સંખ્યા
ચલો દાખલા નંબર 16 તરફ જઈએ આપણે. ચલો મિત્રો દાખલા નંબર 16 જોઈશું. 10 ની 4 ઘાત કારે દાખલા આવી ગયા. આપણે 4 ઘાત હોય તો 2 ઘાત 2 ઘાત એવા ભાગ પાડતા હતા. ચલો આમાં પણ ભાગ પાડી લઈએ. 10 સ્ક્વેર into 10 સ્ક્વેર into dx. ઠીક છે, એક 10 સ્ક્વેર ને પડી રાખો, બીજા 10 સ્ક્વેર ને કન્વર્ટ કરી દો. આ ચલો આ 10 સ્ક્વેર ને કન્વર્ટ કરી દઈએ એટલે x સ્ક્વેર માઈનસ 1 કહેવાય કે નહીં, into 10 સ્ક્વેર x into dx. ઠીક છે, એક 10 સ્ક્વેર ને કન્વર્ટ કરી દેવાનું. યાદ રાખજો બે આપેલા હોય કોઈ પણ એકને કન્વર્ટ કરી બીજાને ગુણી દેવાનું અંદર. ચલો ગુણી દઈશું તો x સ્ક્વેર x into 10 સ્ક્વેર x. ક્લિયર? ફરીથી ગુણી દો માઈનસ 10 સ્ક્વેર x into dx. 10 સ્ક્વેર બંને સાથે ગુણી દીધું. હવે એક વસ્તુ વિચારો કે 10 નું વિકલન બાજુમાં આપ્યું નહીં, 10 નું વિકલન શું થાય? x સ્ક્વેર બાજુમાં આપ્યું તો 10x બરાબર t આદેશ લેતા 10 નું વિકલન x સ્ક્વેર x into dx બરાબર dt થાય. ચલો મૂકી દો i બરાબર, અહીંયા i લખી શકો કોઈ વાંધો નહીં. ઠીક છે, તો ચલો અહીંયા લખી દો t ની જગ્યાએ 10x ની જગ્યાએ મૂકી દો t સ્ક્વેર into dt માઈનસ, ચલો આનું પૂરું થઈ ગયું. આની વાત કરીએ 10 સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલન થાય નહીં. 10 સ્ક્વેર આપણે શું કરવું? કન્વર્ટ કરવું પડે. 10 સ્ક્વેર નું કન્વર્ટ શું થાય? x સ્ક્વેર x minus 1 into dx. ક્લિયર? હવે t સ્ક્વેર નું સંકલન શું થાય? તો t નો ઘન ભાગ્યા 3. ચલો આનું થઈ ગયું. 10 સ્ક્વેર નું સંકલન થશે, x સ્ક્વેર નું સંકલન થશે 10x માઈનસ માઈનસ પ્લસ 1 નું સંકલન થશે x પ્લસ t ની જગ્યાએ જે કિંમત આને પાછળ મૂકી દો તો 10x નો ઘન ભાગ્યા 3 માઈનસ 10x પ્લસ x પ્લસ. એકદમ ઈઝી દાખલો. ઠીક છે, કાલની પેટર્ન તમને યાદ હોય તો એ પેટર્ન પ્રમાણે જ ગણવાનું. 4 ઘાત હોય તો શું કરવાનું, 3 ઘાત હોય તો શું કરવાનું. ઠીક છે, ચલો હવે આપણે દાખલા નંબર 17 તરફ જઈશું. ચલો મિત્રો દાખલા નંબર 17 અને દાખલા નંબર 18 બંને સાથે જોઈશું આપણે. હવે અહીંયા જો છેદમાં પદોની સંખ્યા કેટલી આપી છે? 1. અહીંયા ખૂણો પણ x x આપેલો તો છેદ વિભાજન કરી દઈએ. આમાં છેદ વિભાજન ના કરે. કેમ? કરો તો પણ વાંધો નહીં, કરો તો પણ ગણતરી સાચી આવશે, પણ અહીંયા ખૂણો કેટલો આપે છે? 2x. એટલે 2x નું પાછું કન્વર્ટ કરવાનું x માં. આમાં કરવાની જરૂર કન્વર્ટ નથી. કેમ? અહીંયા બધાનો ખૂણો x આપેલો, ડાયરેક્ટ છેદ વિભાજન કરી દઈએ. ચલો છેદ વિભાજન કરીએ તો sin ઘન ભાગ્યા sin સ્ક્વેર x into cos સ્ક્વેર x. cos ઘન ભાગ્યા sin સ્ક્વેર x into cos સ્ક્વેર x. આ બંનેનું into dx. ક્લિયર? sin ઘન ભાગ્યા sin સ્ક્વેર એટલે એક sin વધ્યો, ચલો જે વધ્યો લખી દીધું sin ભાગ્યા cos સ્ક્વેર અને અહીંયા વધ્યું cos ભાગ્યા sin સ્ક્વેર into dx. હવે sin ભાગ્યા cos સ્ક્વેર, sin ભાગ્યા cos કહેવાય. cos સ્ક્વેર ના બે ભાગ પાડો, cos into cos એટલે sin ભાગ્યા cos 10 અને એક cos વધ્યો ને ઉપર જાય તો sec, તો વધ્યું sec into 10. ક્લિયર? into dx. આની વાત કરીએ તો cos ભાગ્યા sin એટલે cot અને એક sin વધ્યો ઉપર જાય cosec into cot into dx. હવે મિત્રો તમને ખબર જ છે કે sec into tan કોનું સંકલન કહેવાય? નિયમો લખાયા છે sec અને cosec into cot minus cosec. કેમ? cosec નું વિકલન થાય minus cosec into cot તો plus cosec into cot નું minus cosec, sec into tan નું sec plus. જવાબ થઈ ગયો. ઠીક છે, એ જ રીતે ચલો આ દાખલો ગણીએ. હવે મને એમ કહો કે આ દાખલાની અંદર cos 2x એવું સૂત્ર બોલો કે જે sin માં આવતું. આપણને ખબર છે મિત્રો કયું છે? cos 2x નું સૂત્ર 1 minus 2 sin square x. cos 2x નું સૂત્ર આ છે ને આપણા જોડે. ચલો વત્તા 2 sin square x ભાગ્યા cos square x into dx. અને જે સૂત્ર લગાવ્યું લખી દેવાનું કે અમે cos 2x બરાબર
cos 2x બરાબર 1 માઈનસ 2 sin સ્ક્વેર. વિડિયો કપાતો હોય તો આ સૂત્રની બાજુમાં લખ્યું છે કે આની જગ્યાએ આવું સૂત્ર લખાય. 2 sin સ્ક્વેર કટ થઈ ગઈ એટલે વધ્યું 1 upon cos square x. 1 upon cos square x એટલે ઉપર જાય તો sec square x. sec square x નું સંકલન થાય tan x plus c. ક્લિયર? તો દાખલો આ રીતે પણ ગણાય. બીજી કઈ રીત? માની લો તમને cos 2x ની જગ્યાએ બીજું સૂત્ર યાદ આવે 2 cos square x minus 1 તો પણ લખશો તો 2 cos square 2 sin square 2 કોમન નીકળે sin square વત્તા cos square 1 એ રીતે પણ ગણો તો પણ દાખલો જવાબ આ જ આવશે. આ ગણતરી તમે અહીંયા સુધી પહોંચી જશો. ઠીક છે? તો આ થઈ ગયો દાખલા નંબર 17. આ થઈ ગયો તમારો દાખલા નંબર 18. હવે આપણે દાખલા નંબર 19 જોઈશું. चलो मित्रों दाखला नंबर 19 की बात करीશું. दाखला नंबर 19 ની અંદર 1 upon sin x into cos ઘન into dx આ રીતે રકમ આપી છે. ઠીક છે? ચલો હવે આનું સંકલન કરવું હોય તો હવે મિત્રો આ જો આ દાખલાની અંદર જોઈને ખબર પડી જાય કે નીચે એક પદ આપેલું છે ઉપર એક આપેલું હોય તો એકની જગ્યાએ શું મૂકવાનું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે કંઈક થઈ ગયું ઉપર sin x into cos ઘન into dx. चलो छेद विभाजन कर दिए. आना छेद में sin स्क्वायर अपॉन sin x into cos घन प्लस cos स्क्वायर x भाग्या sin x into cos घन into dx. જોઈ રાખજો મિત્રો એક sin કટ થઈ ગયું sin ભાગ્યા cos એટલે tan અને એક સ્ક્વેર વધે નીચે cos સ્ક્વેર ઉપર જાય તો sec સ્ક્વેર. તો ચલો શું વધ્યું tan x sec સ્ક્વેર x dx. આ કઈ રીતે આવવાના ઉપરથી ખબર પડી sin ભાગ્યા cos tan એક cos સ્ક્વેર વધ્યું ઉપર જાય તો sec સ્ક્વેર. ચલો બે cos જતા રહ્યા એક cos વધશે તો શું વધ્યું 1 upon sin cos. ફરીથી જો રકમના જેવું જ આવ્યું રકમના જેવું અહીં આવ્યું ફરીથી 1 ની જગ્યાએ શું મૂકવાનું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. જો આનું વિકલન બાજુમાં થાય ને tan નું વિકલન શું થાય sec સ્ક્વેર. જો કોઈ પણ વિધેયનું વિકલન બાજુમાં થતું હોય તો આદેશ લઈ લો અથવા ડાયરેક્ટ ઘાત લઈ લો tan x d sec સ્ક્વેર x dx dt. તો ચલો શું વધ્યું અહીંયા વધ્યું t dt. અહીંયા 1 ની જગ્યાએ લખી દો ઉપર 1 ની જગ્યાએ ફરીથી શું લખાય sin square x plus cos square x પાછું sin into cos ભાગ્યા sin into cos into dx. ઠીક છે? ચલો અહીંયા મૂકો t into dt એમને એમ છેદ વિભાજન કરો. આના છેદમાં એટલે અહીંયા sin વધશે ઉપર નીચે cos sin ભાગ્યા cos એટલે શું વધ્યું tan x into dx. આ બાજુ જો cos સ્ક્વેર ને એક cos કટ થઈ જશે અને અહીંયા એક sin કટ થઈ જશે એટલે cos ભાગ્યા sin શું વધ્યું અહીંયા cot x into dx. t નું સંકલન t સ્ક્વેર બાય 2 tan નું સંકલન આગળ આવી યાદ કરો tan નું સંકલન log sec x cot નું સંકલન યાદ કરો log sin x plus c. t ની જગ્યાએ શું ધારો તો tan x તો tan x નો વર્ગ ભાગ્યા 2 log માં બંને સરવાળામાં હોય તો ગુણાકારમાં કર દો sec x into sin x plus sec x ની જગ્યાએ cos x 1 cos લખાય sin ભાગ્યા cos tan એમ પણ આ પણ ગણતરી ચાલશે. ઠીક છે? તો આ થઈ ગયું તમારો દાખલા નંબર 19 નો જવાબ. ચલો એમ શું દાખલા નંબર 20 તરફ જઈશું આપણે. चलो मित्रों दाखला नंबर 20 तरफ जईશું. दाखला नंबर 20 ની અંદર રકમ આપી છે કે cos 2x upon cos x plus sin x નો વર્ગ. તો જોઈ ખબર પડી ખૂણો 2x હોય તો એવું સૂત્ર બોલો કે જે cos અને sin માં હોય તો cos 2x નું સૂત્ર cos square x minus sin square x. ઠીક છે? આ સૂત્ર ખબર છે cos 2x ના બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે.
चलो cos square x minus sin square x ના બે ભાગ પડે, એક પડે cos x minus sin x, એક પડશે cos x plus sin x ભાગ્યા cos x plus sin x નો વર્ગ એમના એમ. ચલો એક ઘાત વાળું તો પદ કટ થઈ ગયું, પ્લસ વાળું જે બધાય લખી દઈએ. ચલો આપણે cos x minus sin x ભાગ્યા cos x plus sin x into dx. આદેશ લઈ લો, નીચલાનું વિકલન ઉપર થાય છે તો cos x plus sin x બરાબર t આદેશ લેતા cos નું વિકલન minus sin, sin નું વિકલન cos into dx, t નું વિકલન 1 into dt. ચલો નીચલાનું વિકલન આ બધું છે જ આપણા જોડે ઉપર, તો I બરાબર ઉપર મૂકી દો dt, નીચે મૂકી દો t. પતી ગયું. t નું સંકલન 1/t નું સંકલન શું થાય? log t plus c. t ની જગ્યાએ જે કિંમત ધારી હતી તમે અહીંયા મૂકી દેજો. ઠીક છે, એ તમારો જવાબ આવી જશે. આ થઈ ગઈ દાખલા નંબર 20 ની ગણતરી. ચલો દાખલા નંબર 21 જોઈએ. દાખલા નંબર 21 માં બે રીતે ગણાય. હવે તમને જોઈને ખબર પડે કે અહીંયા cos આપ્યું છે અને અહીંયા sin inverse આપ્યું છે. તો આ દાખલો અહીંથી બે રીતે ગણાય. રીત નંબર 1 આ રીત ફાવે તો પણ વાંધો નહીં, રીત નંબર 2 ફાવે તો પણ તમને વાંધો નહીં. રીત નંબર 1 ની અંદર એક કામ કરીએ આપણે, sin inverse એમના એમ cos ની જગ્યાએ sin કરવું હોય તો ખૂણો કેટલામાંથી બાદ કરવો પડે? 90 માંથી બાદ કરી દેવાનો. x ખૂણો હોય, cos x હોય તો ખૂણો 90 માંથી બાદ કરી દો એટલે શું થઈ જાય? cos નું sin. આ આપણે પ્રકરણ નંબર 2 ની અંદર જોઈએ. sin inverse અને sin કટ થઈ ગઈ એટલે શું વધ્યું? π/2 minus x into dx. ચલો બેના સંકલન અલગ કરી દઈએ. π/2 into dx minus x into dx. π/2 અચળ સંખ્યા હતી, dx નું સંકલન x minus x² ભાગ્યા 2 plus c. ઠીક છે. ચલો આ રીત કરવાની યાદ આવતી નથી તો શું કરવાનું? તો આપણા જોડે એક સૂત્ર હતું, વિડિયોમાં કપાતું નથી ને. તો આપણા જોડે એક બીજું સૂત્ર હતું, sin inverse cos inverse x. આ રીત નંબર 2 ચાલુ થઈ ગઈ. રીત નંબર 2 બરાબર π/2 હોય તો sin inverse ની જગ્યાએ શું લખાય? π/2 minus cos inverse x. આવું આપણે પ્રકરણ નંબર 2 ની અંદર જોઈ લીધું. બરાબર ને? તો sin inverse x ની જગ્યાએ π/2 minus cos inverse લખાય ને. તો sin inverse તો આપ્યા છે, તો આની જગ્યાએ શું લખાય? π/2 minus cos inverse. ખૂણો x ની જગ્યાએ અહીંયા x હોય તો અહીંયા x આવે, તો અહીંયા ખૂણો કેટલો આપ્યો છે? cos x, તો અહીંયા શું આવશે? cos inverse cos x into dx. ઠીક છે. cos inverse cos કટ થઈ ગયા એટલે શું વધ્યું? π/2 minus x into dx. એ તમારે આટલા સુધી પહોંચી ગયા. એ રીતે પણ ગણો તો પણ ચાલે, આ રીતે પણ ગણશો તો પણ ચાલશે. ચલો દાખલા નંબર 20 21 પૂરા થયા. દાખલા નંબર 22 આ સ્વાધ્યાયનો ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામમાં પૂછાય એવો દાખલો, થોડો કોમ્પ્લિકેશન વાળો. તો ચલો દાખલા નંબર 22 તરફ જઈશું આપણે. ચલો મિત્રો દાખલા નંબર 22 જોઈશું. દાખલા નંબર 22 ઉપરથી જોજો, આ દાખલા ઉપરથી બાકીના નવા 4 દાખલા બની શકે. કેવા? 1/cos into cos છે, 1/sin into sin, 1/sin into cos, 1/cos into sin. 4 પેટર્ન બની શકે. ચારે પેટર્નમાં કઈ રીતે ગણતરી કરવાની એ હું તમને સમજાવીશ. જો અહીંયા બંને સેમ આપ્યા છે, cos into cos. માની લો કે આની જગ્યાએ sin into sin આપ્યા હોય તો પણ એક જ પેટર્ન કરવાની. sin આ રીતે આપેલું હોય, જોજો sin બે ખૂણાઓ કયા આપ્યા છે? x - a અને x - b. બે ખૂણાઓની બાદબાકી કરી દેવાની. માની લો કે અહીંયા sin into sin આપ્યા તો પણ ઉપર sin આ રીતે જ કરવાનું. ઠીક છે. માની લો કે અહીંયા cos અને sin આપ્યા છે, બે અલગ અલગ આપ્યા હોય તો અલગ અલગ આપ્યા હોય તો અહીંયા sin ની જગ્યાએ cos લેવાનું અને બે ખૂણાઓની બાદબાકી કરવાની. યાદ રાખજો, બે ખૂણાઓની બાદબાકી કરવાની, બધામાં બે ખૂણાઓની બાદબાકી કરવાની. સેમ આપ્યા હોય તો sin, સેમ આપ્યા હોય તો sin, અલગ આપ્યા હોય તો cos. ક્લિયર? પહેલા વસ્તુ યાદ રાખો, હું શું કર્યું? 1 ની જગ્યાએ મેં આવું લખ્યું. માની લો કે મારા જોડે 10 હોય, હું 10 ની જગ્યાએ હું
ગુણ્યા 2 કરવો હોય તો મારે ભાગે 2 કરવા પડે, તો જ સંતુલિત થાય સમીકરણ. તો એ જ રીતે મેં 1 ની જગ્યાએ આવું લખ્યું, માઈનસ છોડી દો, x કટ થઈ જાય, પ્લસ b માઈનસ a વધ્યું, તો વધારાનું મેં શું લખ્યું? વધારાનું શું લખ્યું? sin b માઈનસ a વધારાનું લખ્યું નહીં. આનો જવાબ આવો આવે કે નહીં? તો મેં શું કર્યું? જેટલા વડે ગુણ્યા એટલા વડે ભાગ્યા. તો 1 ની જગ્યાએ આવું લખ્યું, તો આની આ ગુણ્યા તો એના વડે ભાગવા પડે, તો મેં કર્યું. ઠીક છે, ચલો બાકી બધું એમ ના એમ જોઈ રાખજો. into dx. ક્લિયર? હવે આપણને સૂત્ર ખબર છે કે sin આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર કયું આવે? બોલો. sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા. આ સૂત્ર આપણે આગળના ધોરણમાં શીખી ગયા. તો ચલો ફરીથી સૂત્ર અહીંયા લગાવીશું. sin b માઈનસ a સંકલનમાં, ચલો સૂત્ર લગાવો. sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા. ઠીક છે, સૂત્ર લગાવી દીધું. ભાગ્યા cos x minus a into cos x minus b into dx. તો યાદ રાખજો મિત્રો, આ રીતે આપેલું હોય બંને cos સરખા પર ઉપર sin બનાવવાનું, નીચે sin cos અલગ અલગ આપ્યા હોય તો ઉપર cos બનાવવાનું. તો cos b minus a વડે તમારે અહીંયા શું કરવું પડશે? ભાગવા પડશે. ઠીક છે, ચલો છેદ વિભાજન કરો. આના છેદમાં આ, ચલો છેદ વિભાજન કરશો તો છેદ વિભાજનમાં આના છેદમાં આ કરશો. ચલો કરી દઈએ. sin x minus a into cos x minus b ભાગ્યા cos x minus a into cos x minus b into dx. sorry, minus cos x minus a into sin x minus b ભાગ્યા cos x minus a into cos x minus b into dx. ક્લિયર? જો અહીંયા cos x minus b cos x minus b કર, cos x minus a cos x minus sin ભાગ્યા cos શું વધ્યું? શું થાય? tan x minus a minus sin ભાગ્યા cos tan x minus b into d. ઉડાડીના વાત અહીંયા a છે ને અહીંયા b છે, ધ્યાન રાખજો. ચલો tan નું સંકલન તમને શું થાય ખબર જ છે મિત્રો. tan નું સંકલન ડાયરેક્ટ શું થશે? 1 sin b minus a તો ખરા જ. tan નું સંકલન થાય log, tan નું સંકલન log sec x minus a. ઠીક છે, માઈનસ tan નું સંકલન થશે log sec x minus b. ઓકે, થઈ ગયું? હવે તમને ખબર છે કે logમાં બંને ભાગ બાકીનો હોય તો ભાગાકારમાં લખી શકાય. 1 sin b minus a log sec x minus a ભાગ્યા sec x minus b. આ તમારું પ્લસ c લખવાનું રહી ગયું. ઠીક છે, તો આ તમારો જવાબ. ઠીક છે, ચલો આ જ રીતે અહીંયા cos અને sin આપ્યા હોય તો અહીંયા cos ના સ્વરૂપમાં હશે. ઠીક છે, અહીંયા cosec આવી જશે. દાખલાની ગણતરી એ રીતે જ કરવાની. અહીંયા sin સરખું હોય sin તો પણ sin લેવાનું, અલગ અલગ હોય તો cos લેવાનું. ઠીક છે, તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 22 ની ગણતરી. ચલો હવે આપણે MCQ જોઈએ. MCQ નંબર 23. ચલો મિત્રો MCQ નંબર 23 માં જોઈએ. ઉપર બે પદો આપ્યા હોય, નીચે એક જ પદ આપ્યું હોય તો છેદ વિભાજન કરજો. sin square x ના છેદમાં sin square x into cos square x minus cos square x ના છેદમાં sin square x into cos square x. ઠીક છે, એક sin square કટ, એક cos square કટ. 1 cos square એટલે sec વર્ગ minus 1 cos sin square એટલે cosec વર્ગ into dx. sec square નું સંકલન થાય tan x
cosec સ્ક્વેર નું સંકલન થાય માઈનસ cot એટલે માઈનસ માઈનસ પ્લસ cot પ્લસ જે ઓપ્શન આવતો હોય તમે ટિક કરી દેજો. ચલો e raised to x into 1 plus x cos square e raised to x into dx. તો મેં તમને કીધું છે કે જ્યારે કોઈ વિધેયનો ખૂણો મોટો હોય તો ખૂણા બરાબર θ લેવાનો. તો e raised to x into t આદેશ લેતા. આ આદેશ લઈ લીધું. વિકલન કરો, ગુણાકારનો નિયમ, પહેલું એમને બીજાનું વિકલન વત્તા બીજું એમને પહેલાનું વિકલન into dx બરાબર dt. બંનેમાંથી કોમન નીકળ્યું e raised to x 1 plus x into dx બરાબર dt. આ તો ઉપર બનાવીને આપ્યું છે તો I બરાબર ઉપર મૂકી દો dt, નીચે મૂકી દો cos square t. ઠીક છે, ખૂણા બરાબર t મૂકી દો, cos square ઉપર જાય તો sec square t into dt. sec square નું સંકલન થાય tan t plus c. t ની જગ્યાએ જે કિંમત તારી પાછી મૂકી દો tan e raised to x into x plus c. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 24 નો જવાબ. ઠીક છે, તો હવે અહીંયા સ્વાધ્યાય 7.3 કમ્પ્લીટ થાય છે. નવા ટોપિક સાથે આપણે નવા એપિસોડમાં મળીશું. ઠીક છે.